નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો પારો વધી રહ્યો છે। ફરીથી વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। શિયાળો બિલી પગે જમાવટ કરવા લાગ્યો છે, પરંતુ હવે ગુજરાતમાં ઠંડીની વચ્ચે ફરી એકવાર કમોસમી માવઠાના સંકટરૂપી વાદળો ઘેરાવાની આગાહી સામે આવી છે। જ્યાં એક તરફ તો હાલમાં જ દિવાળી દરમિયાન થયેલા માવઠાથી ખેડૂતોના મગફળી તેમજ ડાંગર જેવા પાકોને મોટું નુકસાન થયું હતું। હજુ તો કમોસમી વરસાદની મારથી ખેડૂતો બેઠા નથી થયા, ત્યાં તો વધુ એક વરસાદના રાઉન્ડની શક્યતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આના કારણે ફરી એકવાર ગુજરાતના ધરતીપુત્રો પર ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે। એવા અહેવાલો સામે આવ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારોની શક્યતા વ્યક્ત કરી છે અને તેમના જણાવ્યા પ્રમાણે 26 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતની વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની પ્રક્રિયા શરૂ થઈ શકે છે અને આ સિસ્ટમની અસર ગુજરાત સુધી પહોંચે તો દક્ષિણ ગુજરાતમાં માવઠું જોવા મળી શકે છે અને ઉપરાંત 19 નવેમ્બરથી અરબ સાગરમાં નબળી દબાણની સિસ્ટમ ઊભી થવાની પણ સંભાવના રહેશે અને આના કારણે પણ પવનની દિશા અને પ્રવાહ બદલાઈ જશે। ભેજમાં પણ વધારો થઈ શકે છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ વાવાઝોડા બાદ 2 ડિસેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર સર્જાવાનું છે અને 6 ડિસેમ્બરથી વાતાવરણ પલટાશે। 15 અને 16 ડિસેમ્બરે માવઠાની અસર દેખાશે। રાજ્યના જુદા જુદા ભાગોમાં 18 ડિસેમ્બરે ભારે માવઠું થશે। રાજ્યમાં 18 ડિસેમ્બર સુધી એકાદ બે રાઉન્ડ વરસાદ પણ થઈ શકે છે। પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનતા રાજ્યનું હવામાન ભેજવાળું અને અચાનક જ બદલાઈ શકે છે, જે ખેતી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। તેમના કહેવા પ્રમાણે 22મી ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીનું જોર વધશે અને ઉત્તર તરફથી આવતા પવનોના કારણે રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો થશે। ખાસ કરીને 27 ડિસેમ્બરની આસપાસ અને પછી 11મી જાન્યુઆરીએ રાજ્યના મોટાભાગના જિલ્લામાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતોની જાણે કે કુદરત રૂઠી ગઈ હોય। દિવાળી પર આવેલા માવઠાએ ખેડૂતોના મગફળી, ડાંગર સહિતના અનેક પાકને તો જાણે સોથ વાળી દીધો હતો। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આ આગાહીથી ખેડૂતોએ ફરી એકવાર પોતાના પાકને બચાવવા માટે તૈયાર રહેવું પડશે। ખેડૂતો હજુ તો એક માવઠાના મારમાંથી બેઠા નથી થયા, ત્યાં તો ફરી એકવાર બે માવઠા આવી રહ્યા છે। પહેલા તો નવેમ્બરના અંતમાં ચક્રવાત વરસાદ લાવશે અને પછી ડિસેમ્બરના મધ્યમાં માવઠું થશે। ત્યારે જો અંબાલાલ પટેલની આ આગાહી સાચી સાબિત થશે તો ખેડૂતોના જીરું, વરિયાળી, ઈસબગુલ, પપૈયા, નારિયેળી સહિત ટામેટા, રીંગણ, મરચા જેવા શાકભાજીનો પણ સોથ બોલાશે। એટલે કે રાજ્યના ખેડૂતોએ ફરી એકવાર કુદરતી આફતની સામે બાથ ભીડવા માટે તૈયાર રહેવું પડશે, કેમ કે જગતના તાત પર ફરી એકવાર ઘાત આવી રહી છે અને એ પણ એક નહીં બે ઘાતનો ખેડૂતોએ સામનો કરવો પડશે। તો બીજી તરફ હવે આપણે જાણીએ કે હવામાન વિભાગે શું આગાહી કરી છે। તેવા રિપોર્ટ સામે આવ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં તો સમગ્ર ગુજરાતમાં શુષ્ક વાતાવરણ રહ્યું હતું અને આવનાર 7 દિવસ પણ વરસાદની કોઈ પણ શક્યતા નથી। પવનની દિશા ઉત્તર પૂર્વ તરફ હોવાના કારણે આગામી અઠવાડિયા સુધીમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ પણ મોટો ફેરફાર થવાની ધારણા નથી। ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે આંધ્રપ્રદેશ, કેરળ અને માહે સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સાથે વીજળી, પવનના ઝાપટાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે। આની સાથે જ 18 અને 19 નવેમ્બરના રોજ પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઠંડીની તીવ્રતા વધવાની ચેતવણી આપવામાં આવી છે, જેની પરોક્ષ અસર ઉત્તર પશ્ચિમ ભારત પર પણ થઈ શકે છે। તો હવે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે જોવાનું રહ્યું। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।